નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘડિયા બનાવવાની સૌથી વધુ સરળ રીત જોવાના છીએ. તો આમ તો ઘણી બધી રીતો હોય છે, ગુણાકારની રીત, સરવાળાની રીત, પણ જે આ રીત છે આમ તો એને વૈદિક ગણિતની પણ રીત કહેવાય, કે જેનું નામ છે એકાધિક. શું? એકાધિક એટલે કે પહેલા કરતાં એક વધારે. એટલે કે આપણે આમાં શું કરવાનું કે આપણે કોઈ પણ ઘડિયો બનાવવો હોય, જેમ કે મારે અહીંયા 24નો ઘડિયો બનાવવો છે, તો બધાને ખબર જ હોય કે 24 એકા 24 જ થાય. તો હવે આગળનું આપણે જાણવું હોય, આમ તો ઊભો ઘડિયો ન લખાય, આડો જ લખવાનું, પણ આપણે સમજવા ખાતર. તો આપણે આગળનું જાણવું હોય તો શું કરવાનું? અહીંયા એકમ અને દશક છે, તો પહેલાં એકમનો વારો લેવાનો. અહીંયા કેટલા છે? 4 છે, તો દરેક વખતે આપણે આગળ 4+4+ ઉમેરતા જવાનું. જેમ કે અહીંયા 4 છે, તો 4માં આપણે 4 ઉમેરી તો 8, તો અહીંયા 8. હવે પાછા હવે 8માં 4 ઉમેરવાના, 8માં 4 ઉમેરીએ તો 12 થાય. પણ આ જે 12 છે એનો આપણે બગડો અહીંયા લખવાનો, અને વધી તરીકે અહીંયા ખાલી આપણે દર્શાવવાનું કે આગળ આપણે જે વધી ચડાવશું, એટલે કે અને એકાધિક ચિહ્ન કહેવાય. તો એકાધિક ચિહ્ન આ રીતે આપણે ટપકું કરવાનું, એટલે ખબર પડે કે આપણી આ વધી છે, એકાધિક છે, એટલે કે આપણે એક આમાં ઉમેરવાનું છે. હવે આગળ તો હવે અહીંયા 2 થઈ ગયા, 12 નથી. તો હવે આપણે એમાં 2માં 4 ઉમેરવાના, તો 2માં 4 ઉમેરી તો થશે 6. તો આ 6 થઈ ગયા. તો હવે 6માં આપણે 4 ઉમેરવાનું, તો 10. તો પાછા 10 આવ્યા, તો 10નું આ શૂન્ય, આ 10નું શૂન્ય, અને એક જે વધી તરીકે છે એ અહીંયા. હવે પાછા અહીંયા શૂન્ય થઈ ગયું, તો શૂન્યમાં 4 ઉમેરવાના, તો 4. તો પાછા 4માં 4 ઉમેરવાના, તો 8. હવે 8માં 4 ઉમેરવાના, તો 12. તો પાછા 12 આવે, તો 12નો બગડો, ને અહીંયા એકાધિક ચિહ્ન. તો હવે પાછા 2માં આપણે 4 ઉમેરવાના, તો 6. હવે 6માં આપણે 4 ઉમેરવાના, તો 10. 10નું શૂન્ય, ને આ એકાધિક ચિહ્ન. હવે આ 4નો વારો પતી ગયો. એવી જ રીતના દશકનો, તો દશકના અંકે કેટલા છે? 2 છે. તો હવે આપણે 2 છે તો 2+2+ કરતું જવાનું. જેટલા હોય અહીંયા એકમનો અંક છે, અહીંયા 4 છે, તો આપણે 4+4+ કર્યા. અહીંયા 2 છે, તો આપણે 2+2+ કરવાનું. તો અહીંયા આપણે 2માં 2 પ્લસ કરી તો અહીંયા 4 થશે. અહીંયા 4માં આપણે 2 પ્લસ કરી તો કેટલા? 6 થશે. 6 પણ અહીંયા જુઓ, આપણે અહીંયા 12 છે ને એક વધી છે, એ રીતે એકાધિક ચિહ્ન છે, તો કેટલા? 4માં આપણે 2 ઉમેરીએ તો 6 થયા, તો હજી એક ઉમેરવાનું, એટલે કેટલા થશે? 7. તો અહીંયા 7. હવે 7માં પાછા 2 ઉમેરવાના, તો અહીંયા 9. 9માં 2 ઉમેરીએ તો 11. 11 ને એક અહીંયા આપણે છે વધી, તો કેટલા થશે? 12. તો અહીંયા 12. 12માં 2 ઉમેરવાના, તો 14. 14માં 2 ઉમેરવાના, તો થશે 16. 16માં 2 ઉમેરવાના, તો 17 ને 18. 18 ને એક થશે 19. 19માં 2 ઉમેરવાના, તો 20 અને 21. ને 21માં 2 ઉમેરવાના, તો 22 ને 23. ને એક આપણે આ ચડાવવાની એકાધિક ચિહ્ન, એટલે કે વધી, એટલે કે 24 થશે, તો 240. તો જોયું વિદ્યાર્થી મિત્રો, કઈ રીતના આપણે સરળતાથી ઘડિયો બનાવી શકાય 24નો. આવી રીતના કોઈ પણ તમારે 32નો બનાવવો હોય, 55નો બનાવવો હોય, કોઈ પણ ઘડિયો તમે આ રીતથી સરળ રીતથી બનાવી શકો. શું કરવાનું આપણે કે જે આ એકમનો અંક આપેલો હોય, એમાં જે એકમનો અંક હોય એટલા પ્લસ કરતું જવાનું. જે વધી આવે એને બાજુ તરીકે એકાધિક ચિહ્ન તરીકે આ રીતના પોઈન્ટ સ્વરૂપે દર્શાવી દેવાનું. પછી દશકનો વારો લેવાનો. દશકના જેટલો અંક આપણને આપ્યા હોય એટલા પ્લસ કરતું જવાનું. જે આપણને પછી આ જવાબ મળે આખો આ રીતના, તો એ આપણો ઘડિયો વ્યવસ્થિત બની ગયો. તો આ છે આપણી ઘડિયા બનાવવાની સૌથી સરળ રીત, અને વૈદિક ગણિતની રીત કહેવાય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું, આ રીતના તમે કોઈ પણ ઘડિયો બનાવી શકો.